તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, હજુ કેટલા દિવસ સુધી વરાપ જોવા મળવાની છે, તો વળી હજુ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આગામી નવા રાઉન્ડને લઈને ગુજરાતની ત્રિપુટી એટલે કે ગુજરાતનું હવામાન વિભાગ, ગુજરાતના બે જાણીતા આગાહીકારો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા જે ભવિષ્યવાણી કરવામાં આવી છે, નવા રાઉન્ડને લઈને જે ચેતવણી આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધાની સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી દર્શાવી દીધી છે। રાજ્યમાં થોડાક દિવસથી વરસાદે જાણે કે વિરામ લઈ લીધો છે। આ તરફ હવે ફરી એકવાર બફારાની સ્થિતિ વચ્ચે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જોકે ખેડૂતો માટે આ સમય કૃષિ પાકના વાવેતર માટે સહાયરૂપ બન્યો છે। આ બધાની વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ। આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહી પણ સામે આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 12મી જુલાઈ પછી આપણને વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને 19 જુલાઈ સુધી વરાપનો માહોલ જોવા મળશે। 19 તારીખે વરસાદની આગાહી પૂરી થશે। 19 તારીખે વરાપની આગાહી પૂરી થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે। બંગાળની ખાડીમાં છેલ્લે બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે। અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ ઉપર છે, જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે, પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો શિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે 19 તારીખથી રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે। જ્યારે તેમણે એમ પણ જણાવ્યું 19, 20 અને 21 જુલાઈએ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે। પરેશ ગોસ્વામીએ વધુમાં એમ પણ કહ્યું કે આ વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે। આખા કચ્છમાં વરસાદની શક્યતા છે, પરંતુ ઉત્તર કચ્છમાં સારો એવો વરસાદ તેવી છે, એટલે કે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની શક્યતા પણ તેમણે જણાવી। મિત્રો, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તેમણે એમ પણ કહ્યું કે આ 3 દિવસ ક્યાંય પણ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાતી નથી। આ વરસાદ સાર્વત્રિક નથી, પરંતુ રાજ્યના 60% જેટલા વિસ્તારોને વરસાદ કવર કરી લેશે। તો આ બાજુ ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવા રાઉન્ડને લઈને આગાહી દર્શાવી છે। ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા તેમણે જણાવી। રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે। જોકે વરસાદનું જોર ઘટવાનું કારણ આપતા તેમણે કહ્યું કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે। આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે, જેને કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે આ વાવાઝોડાના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવશે, એટલે બંગાળનો ઉપસાગર સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે। આ સાથે મધ્ય ગુજરાતમાં પૂર આવવાની શક્યતા પણ તેમણે જણાવી। અંબાલાલ પટેલે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની આગાહી દર્શાવી છે। આ સાથે 10મી ઓગસ્ટ સુધીમાં તાપીની જળ સપાટી વધવાની પણ શક્યતા જણાવી। તો આ તરફ ગુજરાતના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે પણ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે।
આ સાથે કોઈ પણ સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી. હવામાન વિભાગે જણાવ્યું કે એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી છે, જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18મી તારીખે પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી. આ તરફ રાજ્યભરમાં અમુક સ્થળો ઉપર છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે 18થી લઈને 20 તારીખ સુધીમાં અમુક સ્થળો ઉપર તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી જાય. 21મી તારીખે રાજ્યભરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે 22 અને 23 તારીખોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી તેમણે જણાવી છે.